હેલો ફ્રેન્ડ્સ, આજના ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં હું તમારી સાથે કેપેસિટરનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શેર કરવા માંગુ છું કે જેને તમે યાદ રાખશો ને તો એના ઉપરના કેપેસિટરના ઘણા બધા એમસીક્યુ એક સાથે સોલ્વ કરી શકશો. પોઈન્ટ છે ઇફેક્ટ ઓફ ડાઇલેક્ટ્રિક ઇન કેપેસિટર, એટલે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હું ડાઇલેક્ટ્રિક દાખલ કરું છું, ડાઇલેક્ટ્રિક મીડિયમ મૂકવામાં આવે છે, ત્યારે કેપેસિટરની કેટલી ક્વોન્ટિટી છે એ કેટલા ગણી થાય છે, કેટલામાં ભાગની થાય છે, એની થોડીક હું ડિસ્કશન કરવા જઈ રહ્યો છું. અહીંયા તમને મેં કેપેસિટર બતાવ્યું છે C0 કે C0 એની કેપેસિટન્સ વેલ્યુ છે. એની જ્યારે હું V0 એટલે કે V0 જેટલી વોલ્ટની બેટરી સાથે હું કનેક્ટ કરું છું ને, ત્યારે એની એક પ્લેટ ઉપર Q0 અને બીજી પ્લેટ ઉપર -Q0 સમાન અને વિરુદ્ધ પ્રકારના ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જ આવે છે પ્લેટ ઉપર. એટલે Q0 જેટલો ચાર્જ આવે છે અને બે પ્લેટ વચ્ચે જે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એ E0 જેટલું છે. એના આ બધા ઇક્વેશન છે જે તમે જાણો છો. હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હું કોઈ k ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે k ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એવું ડાઇલેક્ટ્રિક હું ઇન્સર્ટ કરું છું, દાખલ કરું છું, પણ ધ્યાન રાખજો આ કન્ડિશનમાં મેં બેટરી કનેક્ટેડ રાખી છે. બેટરી રિમેઇન કનેક્ટેડ વિથ ધ કેપેસિટર, કેપેસિટર સાથે બેટરી કનેક્ટેડ છે. તો હવે શું થશે? તો નવું જે કેપેસિટન્સ છે એ k ટાઈમ્સ થઈ જાય છે જૂના કેપેસિટન્સ થી. એટલે કે કેપેસિટન્સ બીકમ્સ k ટાઈમ્સ. ચાર્જ શું થાય છે? ચાર્જ પણ k ટાઈમ્સ થઈ જશે. એટલે કે હું અહીંયા લખી શકીશ k into Q0. એ કેવી રીતે થાય છે? શું કામ થાય છે? જસ્ટ બીકોઝ બેટરી કેપેસિટર સાથે કનેક્ટેડ છે. જ્યારે બેટરી કનેક્ટેડ હશે એને ડાયરેક્ટલી દાખલ કરું છું ને, એટલે કે બેટરી છે વધારાનો ચાર્જ આપી શકે છે, એક્સેસ ચાર્જ છે કેપેસિટર ની પ્લેટ ઉપર આપી શકે છે, કેમ કે બેટરી પાસે ઘણો બધો ચાર્જ છે. ઓકે, હવે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ધ કેપેસિટર કેટલું થશે? તો બેટરીના જે પોટેન્શિયલ છે એ જ કેપેસિટરને મળવાના છે, કેમ કે બેટરી તો કનેક્ટેડ જ છે. બેટરીના પોટેન્શિયલ તો ફિક્સ્ડ જ હોય છે ને, એ કદી ચેન્જ થવાના નથી, ડીસી બેટરી છે એટલે. એટલે અહીંયા પીડી છે ને, પીડી એક્રોસ ધ કેપેસિટર પોટેન્શિયલ ડિફરન્સ છે એ જે બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ છે એટલો જ રહેશે. એટલે જે પહેલા હતો એનો જ પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા રહેવાનો છે. હવે પોટેન્શિયલ E V/D આવે છે ઇક્વેશન ઇલેક્ટ્રિક ફીલ્ડનું. તો ઇલેક્ટ્રિક ફીલ્ડ બિટવીન ધ પ્લેટ ની વાત કરું તો એ પણ એઝ ઇટ ઇઝ જ રહેશે પહેલા જેટલું. એનું રીઝન છે કેમ કે V0/D એટલે કે V/D જેટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ, V કઈ ચેન્જ થતો નથી, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડિસ્ટન્સ ચેન્જ ન થવાનું, એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડમાં કોઈ ચેન્જ થવાનો નથી. હવે આવે છે પોટેન્શિયલ એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર. તો પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા તમે જો તો 1/2 CV² છે. કેપેસિટન્સ અહીંયા k ટાઈમ્સ થાય છે, એટલે હું રીરાઇટ કરું ને ઇક્વેશન તો 1/2 C, ઓકે, V0 નો સ્ક્વેર થશે, વોલ્ટેજ નો સ્ક્વેર થશે. વોલ્ટેજ કઈ બદલાતા નથી, કેપેસિટન્સ k ટાઈમ્સ Q, એટલે કે પોટેન્શિયલ એનર્જી જે છે ઈ પણ ઓલ્ડ પોટેન્શિયલ એનર્જીના k ટાઈમ્સ થઈ ગઈ છે. એટલે કે અહીંયા હું k U0 લખીશ, just because 1/2 CV². C k ટાઈમ્સ U, પોટેન્શિયલમાં કોઈ ચેન્જ આવતો નથી, એટલે કે પોટેન્શિયલ એનર્જી બીકમ્સ k ટાઈમ્સ. એની સામે જ્યારે હું બેટરી ડિસ્કનેક્ટેડ કરું છું, બેટરી મેં અહીંયા કનેક્ટેડ નથી રાખી, બેટરી દૂર કરી દીધી હોય, અને ધેન આફ્ટર હું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક ઇન્સર્ટ કરું છું હેવિંગ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k. તો હવે કેપેસિટન્સ ને એની ચાર્જ ને આ બધી વસ્તુમાં શું ચેન્જ આવે છે એ આપણે જોઈએ. તો નવું કેપેસિટન્સ તો ઓલવેઝ k ટાઈમ્સ જ થશે. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે બંને કેસમાં કેપેસિટર બીકમ્સ k ટાઈમ્સ. કેમ કે અહીંયા E ની જગ્યાએ એપ્સિલોન E0 ની જગ્યાએ એપ્સિલોન આવશે. એપ્સિલોન ની જગ્યાએ અમારે એપ્સિલોન નોટ માં લખવું હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એપ્સિલોન નોટ છે, એટલા માટે. ઓકે, એટલે કે એ ડાઇલેક્ટ્રિક મીડિયમ ઉપર કેપેસિટર ડિપેન્ડ કરે છે, એટલા માટે કેપેસિટન્સ બીકમ્સ k ટાઈમ્સ. હવે ચાર્જની વાત કરું તો અહીંયા બેટરી કનેક્ટેડ જ નથી, એટલે એક્સેસ ચાર્જ બેટરી આપી શકે એમ છે જ નહીં. એટલે ચાર્જ જે છે એ કેપેસિટરની પ્લેટ ઉપર જેટલો આવ્યો હશે ને બિફોર ડાઇલેક્ટ્રિક પ્લેસ, એટલે કે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા એ પહેલા કેટલો ચાર્જ હતો, Q0 હતો, એટલો જ ચાર્જ છે કેપેસિટરની પ્લેટ ઉપર રહેવાનો છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, Q ઇઝ ઇક્વલ ટુ CV છે. હવે Q તો કોન્સ્ટન્ટ છે, એટલે આ વધવાનો કે ઘટવાનો નથી, ઇન્ક્રીઝ ડિક્રીઝ નહીં થાય. પણ કેપેસિટન્સ તો k ટાઈમ્સ થઈ ગયું, તો વોલ્ટેજ બાય k થવા જોઈએ. એટલે કે વોલ્ટેજ જે છે એ જે ઇનિશિયલ વોલ્ટેજ છે એના બાય k થવા જોશે. ઇઝ ઇટ ક્લિયર? હવે જો વોલ્ટેજ સાથે જેવું થાય એવું જ ઇલેક્ટ્રિક ફીલ્ડ સાથે થાય, હમણાં જ આપણે ડિસ્કશન કરી છે અહીંયા. ઓકે, તો ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ શું થશે, ઇનિશિયલ ઇલેક્ટ્રિક ફીલ્ડ બાય k થઈ જશે જ્યારે બેટરી ડિસ્કનેક્ટેડ કરેલી હોય છે. અને હવે એનર્જીની વાત આવે તો એનર્જીનું ઇક્વેશન થઈ જાય છે 1/2 CV0². ઓકે, હવે CV² થઈ જાય. C ની જગ્યાએ મારે શું મૂકવાનું છે, k C. તો અહીંયા મારે k C મૂકીશ, એનો કેપેસિટન્સ આવી ગયું C0. અને વોલ્ટેજની જગ્યાએ શું મૂકવાનું છે, V0/k નો હોલ સ્ક્વેર.
તો અહીંયા સમજો k છે, અહીંયા સ્ક્વેર ઇન્ડિવિડ્યુઅલ આપું તો અહીંયા પણ સ્ક્વેર થશે, અહીંયા પણ સ્ક્વેર થશે, તો આ k ને k કેન્સલ થઈ જાય. તો હવે વધ્યું હું 1/2 CV સ્ક્વેર થઈ ગયું, એટલે u u નોટ બાય k થઈ જાય છે, ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ના બાય k થઈ જાય છે. તો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા પોટેન્શિયલ એનર્જી છે એ k ટાઈમ્સ થશે ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જીમાં. જ્યારે આમાં પોટેન્શિયલ એનર્જી ઇનિશિયલ u નોટ હોય તો આમાં k ટાઈમ્સ થઈ જાય છે, ને આમાં પોટેન્શિયલ એનર્જી જે છે એ u નોટ બાય k થઈ જાય છે. તો આ થઈ ગયું એક સિમ્પલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેના ઉપરના ઘણા જ બધા એમસીક્યુ બની શકે છે. આના દરેકના એક એમસીક્યુ આવી શકે છે. તો થેન્ક યુ સો મચ. તો આ થઈ ગઈ વાત કેપેસિટરના. તો આ થઈ ગઈ વાત જ્યારે ડાઇલેક્ટ્રિકને હું કેપેસિટરની અંદર દાખલ કરું છું, બેટરી કનેક્ટેડ હોય કે ડિસ્કનેક્ટેડ હોય એવી કન્ડિશનમાં તો અલગ અલગ થોડી વેલ્યુ ચેન્જ થઈ જાય છે. તો આ દરેક ઉપરના એક એમસીક્યુ બની શકે છે. તો ખાસ ધ્યાન રાખજો, રિવિઝન કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો.